ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભારતીય સંસ્કૃતિના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 40 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન 2 દિવસના પ્રવાસે ઓકલેન્ડ આવતા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ ઓકલેન્ડ ખાતે આવેલા સ્પાર્ક એરના સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન એ સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન એ જણાવ્યું હતું કે 21મી સદીનું ભાગ્ય ભારત નક્કી કરશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે પ્રથમવાર આવેલ પણ હું અંદાજિત 30 વર્ષ પહેલા હું ન્યૂઝીલેન્ડની મુલાકાતે આવેલ અને તે સમયે નરેન્દ્ર મોદીને ભેટમાં આપેલ મફલર અને હાથના મોજા આજે પણ હું ફરી સાથે લાવ્યો છું અને સૌને બતાવેલ બાદ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે FTAના ઐતિહાસિક કરારથી ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને વેપાર, ટેકનોલોજી, પ્રવાસન અને કુશળ કારીગરો અને ખેતી માટે ફાયદો થશે અને ન્યૂઝીલેન્ડના ફળો, વાઇન અને અન્ય માટે FTAથી મોટો ફાયદો થશે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં શરૂઆતમાં નમસ્તે અને માઓરી ભાષામાં ક્રિયા ઓર ન્યૂઝીલેન્ડથી શરૂ કરી હતી અને કહેલ કે ન્યૂઝીલેન્ડના દરેક નાગરિક માટે અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટે 1.4 બિલિયન ભારતીયો વતી શુભેચ્છા લાવ્યો છું કે ત્યારબાદ તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને દર્શાવવા માટે સંસ્કૃતિના એક દાખલો આવેલ હતો અને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અહીંયા સદીઓથી એક શબ્દ લોકો જોડે છે કે વકા એ માત્ર હોળીનું નામ નથી, તે આપણી સહિયારી સફળનું પ્રતીક છે. આપણે ઘણું બધું હાંસલ કરવાનું છે. જે કે સિંગુ સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી ફરજિયાત છે અને અમે અહીંયા સ્પાર્ક એરેના ઓકલેન્ડમાં મોદીજીનું સ્વાગત કરવા માટે રેડી છીએ. અમારી આખી ગુજરાતી કમ્યુનિટીને પણ ભારતીય કમ્યુનિટી સાથે બધા લોકો મોદીજીનું સ્વાગત કરવા માટે અત્યારે રેડી છે. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાના છે અને સાથે સાથે અમે બધા એટલા એક્સાઇટેડ છે કારણ કે 40 વર્ષ પછી કોઈ આપણું ભારતીય પ્રધાનમંત્રી જો ન્યૂઝીલેન્ડમાં આવ્યો હોય તો એ મોદી છે. તો એમનું મારું નામ સુરેશ બલર છે અને અત્યારે જે કંઈ હાલની સ્થિતિ છે એ પ્રમાણે નરેન્દ્ર મોદીને અમે આવકારીએ છીએ અને દરેક આપણા જે ઇન્ડિયન સિટીઝન ઇન્ડિયાથી આવેલા છે એ લોકોના માટે બહુ જ ખુશીનો સમાચાર છે અને અમે બધા બહુ ખુશ થયા છીએ. અને આ જે FTA જે બે દેશો માટે કરાર બંને નક્કી કર્યા, બંને પ્રાઇમ મિનિસ્ટર, એનાથી બધો મને લાગે છે કે બહુ ફાયદો થશે. કારણ કે જો આપણે બંને દેશોમાં અલગ અલગ ટેકનોલોજી છે, પછી અહીંયા શિક્ષણ છે, વાણિજ્ય છે, XYZ જે કંઈ છે અહીંનું ન્યૂઝીલેન્ડમાં એ આપણે ત્યાં લઈ જઈ શકીએ અને પછી ત્યાંથી જે કંઈ છે એ આપણે ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ લાવી શકીશું અને આમાં ફાયદો દરેક લોકોને બહુ થશે. અને મને એમ લાગે છે કે આપણા સંબંધો પણ બહુ સરસ થશે. પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ દરેક ફિલ્ડમાં દરેક લોકોને આના લીધે ફાયદો થવાનો છે અને થવાનો છે જ.